નમસ્કાર મિત્રો, ફરીથી મળી રહ્યા છીએ આપણે આપણા નવા ચેપ્ટર સાથે. બરોબર, સૌથી પહેલા વાતની શરૂઆત કરીએ તે પહેલા મારી પબ્લિસિટી કઈ રીતે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો ગમે તો લાઈક કરો, બીજા મિત્રોને શેર કરો અને વિડીયોને છેલ્લે સુધી જુઓ જેથી તમે સંપૂર્ણ ચેપ્ટર સમજી શકો. બરોબર મિત્રો, ત્યારબાદ બીજી વસ્તુ, તમારે પીડીએફ ફોર્મેટમાં જેટલું મટીરિયલ મળે છે તે માટે ટેસ્ટ અટેમ્પ કરવા માટે તમારે મારી ટેલિગ્રામની ચેનલ જોઈન કરવાની છે, જેમાં ઓલરેડી 2000 મિત્રો જોઈન થઈ ગયા છે. મિત્રો દરેક વિડીયોમાં એવરેજ 7 દિવસની એવરેજ મારું તો મિત્રો 2000 થી પણ વધારે વિદ્યાર્થીઓ લેક્ચર જોઈ રહ્યા છે. આ લોકો છે પાસ થવાવાળા મિત્રો. બરોબર, અને શોર્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામમાં તમે મને ફોલો કરી શકો છો. એ કોઈ કમ્પલસરી નથી. તમને કોઈ ડિફિકલ્ટી હોય તો ઇન્સ્ટાગ્રામમાં તમે મને મેસેજ કરી શકો છો. હું દરેક વ્યક્તિને જવાબ આપું છું. કમેન્ટનો પણ દરેક વ્યક્તિનો જવાબ આપું છું અને ઇન્સ્ટાગ્રામના મેસેજનો પણ જવાબ આપું છું. તો મિત્રો હવે જાજી લાંબી વાત નહીં ખેંચતા આપણે આપણા ચેપ્ટર તરફ જઈશું. નાનું અને સરળ ચેપ્ટર છે મિત્રો, જેનું નામ છે નળ અને ટાંકી. બરોબર મિત્રો, ચેપ્ટર નંબર 14 જેનું નામ છે નળ અને ટાંકી. નળ અને ટાંકી. બરોબર મિત્રો, ક્યાં સર હું નળ અને ટાંકી આ બધું વિચાર્યું છું તમે ક્યારેક? યાર આપણે આવું ફરીથી એકવાર ભણવું પડશે. આપણે પ્રાઇમરીમાં હતા, હાઈસ્કૂલમાં હતા ત્યારે આ બધી વસ્તુ આવતી ત્યારે કોઈ દિવસ ધ્યાન નથી રાખ્યું. હવે ફરીથી ત્યાં ને ત્યાં આવી ગયા. કરવું પડશે ભાઈ, કરવું પડશે. ટેન્શન લેમાં અને થઈ જશે બધું. આપણે સેલેરી સુધી પહોંચવાનું છે. બરોબર, હવે મિત્રો મેં તમને કીધું હતું કે આપણે અંદાજિત 20 લેક્ચરની આજુબાજુ આપણે મેથેમેટિક્સ પૂરો કરી લઈશું. તો 20 માંથી ઓલરેડી મિત્રો આ 14મું ચેપ્ટર છે, તો 14 ચેપ્ટર પૂરા થઈ ચૂક્યા છે. તો હવે 6 થી 7 ચેપ્ટર બાકી રહ્યા છે અને 14 ચેપ્ટર સુધી મિત્રો તમે સાથે રહ્યા છો. મારી દરેકે દરેક છેલ્લે જે પ્રશ્ન મૂકું તેનો તમે જવાબ આપ્યો છે. ટેસ્ટ ટેલિગ્રામની અંદર ટેસ્ટ અટેમ્પ કરી છે મિત્રો. તમને ડિફિકલ્ટી હોય ત્યાં તમે મને મેસેજ કર્યો છે, મેં એનો જવાબ આપ્યો છે. તો આપણે એક પરિવાર બની ચૂક્યા છીએ. હવે ઘણા બધા મિત્રોને હું હવે પર્સનલી ઓળખતો થઈ ગયો છું અને દરેક નાની મોટી વાત પણ કરતા. ઘણા લોકોએ મને એની લેબના ફોટા શેર કર્યા છે, ઘણા કઈ રીતે રીડિંગ કરે છે તેના ફોટા શેર કર્યા છે, ઘણા એની નાની મોટી બીજી વાત શેર કરતા. તો આપણે એક પરિવાર બની ચૂક્યા છે. આપણે બધાને એક સાથે ચાલવાનું છે મિત્રો અને બને એટલા વિદ્યાર્થીઓને પાસ થવાનું છે. તમારામાંથી જેટલા વિદ્યાર્થીઓ પાસ થશે મિત્રો એટલે મારી મહેનત સફળ છે મિત્રો. બરોબર, જો મિત્રો મારું એક જ કારણ છે કે તમને પ્રાઇવેટ કોઈ પણ ટ્યુશન ક્લાસ એવા છે નહીં કે જે તમને આની પ્રિપરેશન કરાવે. તો એટલા માટે મારો નાનો એવો પ્રયાસ રહ્યો છે કે હું તમને મદદ કરી શકું. તો આના માટે લાઈક કરજો મિત્રો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બરોબર, જેટલા વ્યૂ વધશે એટલું મને પગમાં જોર આવશે, મને ભણાવવાની મજા આવશે. તો હવે મિત્રો નળ અને ટાંકીનું ચેપ્ટર જે છે આપણે શરૂ કરીશું. હવે મિત્રો નળ અને ટાંકી ચેપ્ટર નો કોન્સેપ્ટ બિલકુલ કામ અને મહેનતાણું ચેપ્ટર ની ઉપર છે, એની જેવો જ છે. તો જે લોકોને કામ અને મહેનતાણું જે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે મિત્રો, બરોબર, એ સમજવાનું બાકી હોય, જોવાનું બાકી હોય તે જોઈ આવે અને પછી આ ચેપ્ટર જોવે. અત્યારે જ વિડીયો બંધ કરી દેજે મિત્રો, કારણ કે ત્યાં સિવાય તમને આ ચેપ્ટર સમજાવવાનું છે નહીં મિત્રો. બરોબર, તો હવે મિત્રો આપણે ચેપ્ટર તરફ આગળ વધીએ. કામ અને મહેનતાણું તમે શીખી ગયા છો, તમે સમજી ગયા છો. બરોબર મિત્રો, આમાં કેવું છે કે અત્યાર સુધી આપણે કેવું કરતા હતા કે કામ અને મહેનતાણુંની વાત કરી તો કુલ દિવસો આપણે કરતા. બરોબર, કુલ દિવસો. બરોબર, અને એની સામે આપણે એક દિવસનું કામ આપણે સમજતા. જો મિત્રો આ તમારી સમજણ ખાતર જે લોકોને થોડું ઘણું ભૂલાઈ ગયું હોય તેની માટે છે. એક દિવસનું કામ આપણે શોધતા. બરોબર, કુલ દિવસો 20 હોય તો એક દિવસનું કુલ દિવસો 20 હોય તો એક દિવસનું કામ કેટલું હોય તો 1/20. બરોબર મિત્રો, હવે અહીંયા જે છે સેમ ટુ સેમ આ જ કોન્સેપ્ટ છે, પરંતુ આપણે યુનિટ બદલી લેવાનો છે. કુલ દિવસોની જગ્યાએ કુલ મિનિટ આવશે. કારણ કે તમે વિચારો, નળ અને ટાંકી, નામ ઉપરથી ખબર પડે કે ટાંકો છે, એનો નળ છે, ટાંકી ભરવાની છે અને ખાલી કરવાની છે. એમાં દિવસો નહીં લાગે, એમાં મિનિટ લાગશે. આથી કુલ મિનિટ આપણે સમજીશું, મિનિટ, અને એની સામે 1 મિનિટનું કામ આપણે સમજીશું. બરોબર, 1 મિનિટ નું કામ આપણે સમજીશું. બરોબર, તો આ જેવો કોન્સેપ્ટ છે તેવો જ આ કોન્સેપ્ટ છે. કાંઈ પણ પ્રકારનો ચેન્જ કર્યા વગર મિત્રો આપણે સમજવાનું છે. કામ અને મહેનતાણું ચેપ્ટર તમને સમજાણું છે.
તો તમને અહીંયા સમજાશે. બાકી કોઈ ચમત્કાર થવાનો નથી કે તમને સીધું સમજાઈ જશે. બરોબર મિત્રો? ચાલો કમેન્ટ કરતા રહેજો મિત્રો. કમેન્ટ તમારી જે છે તે મારી માટે મોટિવેશન છે. તમારી કમેન્ટ જોઈને મને ખબર પડે કે કેટલા લોકો એક્ટિવ છે. બરોબર? તો કુલ મિનિટની વાત કરીએ મિત્રો કે દાખલા તરીકે કુલ મિનિટ 10 હોય તો 1 મિનિટનું કામ કેટલું હશે? 1/10. આ આખો કોન્સેપ્ટ હું આગળના ચેપ્ટરમાં ભણાવી ચૂક્યો છું. તો જે લોકોને જોવાનું બાકી છે તે લોકો જોઈ આવે. બરોબર? ચાલો હવે મારે છે ને મિત્રો તમને એમ થશે કે આ સર વારા ઘડિયા આગળ આવીને કેમ જોવાય, તો મારે ચેક કરવું પડે વિડીયો બંધ નથી થઈ ગયો ને. કારણ કે 2 દિવસ પહેલા એવું થયું કે એક વિડીયો મેં આખો શૂટ કરી લીધો. બરોબર? મેં આખો લેક્ચર ભણાવી લીધો અને ફરીથી જોવા આવ્યો તો વિડીયો બંધ થઈ ગયો હતો. ફરીથી પાછો મારે એનો લેક્ચર રિપીટ કરવો પડ્યો. બરોબર? કારણ કે શૂટિંગ વખતે મિત્રો આ સેટઅપમાં અત્યારે હું એકલો જ છું, બીજું કોઈ નથી. મારે લાઇટનું સેટઅપ કરવાનું છે, લેક્ચર લેવાનો છે, કેમેરાનો સેટઅપ કરવાનો છે, પછી વિડીયો સીધો અપલોડ નથી થતો મિત્રો, એને એડિટ કરવો પડે. બરોબર? થોડો ઘણો એડિટ કરવાનો હોય ને પછી મિત્રો મારે અપલોડ કરવાનો હોય. ને અપલોડ કરવામાં એક વિડીયો 7 GB 8 GB 10 GB નો બનતો હોય, કારણ કે 4K રેકોર્ડિંગ હાલતું હોય. બરોબર? તો એ અપલોડ કરવા માટે નેટ પણ પ્રોપર આવવું જોઈએ અને જ્યાં ફૂલ 5G આવતું હોય અનલિમિટેડ ત્યાં મારે જવું પડતું હોય છે. હવે મિત્રો પેલા રકમ સાંભળી જાઓ. જે લોકો રકમ લખે છે તે રકમ લખે. નાનું એવું ચેપ્ટર છે, જાજુ ખેંચવાનું છે નહીં મિત્રો. નળ એ ને જો નળનું નામ પાડી દીધું છે એ. બરોબર? નળનું નામ છે એ છે. એ નળને કોઈ એક ટાંકીને સંપૂર્ણ ટાંકીને ભરતા 10 મિનિટ લાગે છે. બરોબર? નળ એને કેટલી મિનિટ? 10 મિનિટ. અને નળ બી ને એકલાને આ જ ટાંકી ભરતા 15 મિનિટ લાગે છે. બે વાયુ છે, એકને 10 મિનિટ લાગે ને એકને 15 મિનિટ લાગે. બરોબર? તો હવે બંને નળ સાથે હોય. બરોબર? તો બંને નળ સાથે શરૂ કરી દઈએ તો સાથે મળીને બંનેને ટાંકી ભરતા કેટલો સમય લાગે? કામ અને મહેનતાણું જેવો જ કોન્સેપ્ટ છે મિત્રો, કાંઈ જ અલગ છે નહીં. બરોબર? Do you understand or not? Do you understand or not? If you understand then tell me yours. Okay? ચાલો મિત્રો હવે ફરીથી આપણે સીધું એક્ઝામ્પલ, આમાં કોઈ કોન્સેપ્ટ છે નહીં. મેં તમને આગળ એક સમજાવી દીધું એ જ વસ્તુ છે. જો પહેલા આપણે અહીંયા લખી નાખશું કુલ દિવસો. બરોબર ને? કુલ દિવસો લખી નાખશું ને? નહીં, કુલ મિનિટ લખવાનું છે. કારણ કે એક ટાંકી ભરતા દિવસ નો લાગે, કુલ મિનિટ લાગે. કુલ મિનિટ. જો મિત્રો ગુજરાતી વ્યાકરણ પ્રમાણે ન ની રસવાઈ આવી જોઈએ પણ મારે ઉતાવળમાં લખાઈ જાય છે. બરોબર? એટલે આવી નાની મોટી મિસ્ટેક નહીં કાઢતા. કુલ મિનિટ અને 1 મિનિટનું કામ. જો અહીંયા પ્રકાશ પડે છે પરંતુ હું બોલ્યો છું એટલે તમને યાદ રહી જશે. બરોબર? ચાલો મિત્રો તો એ ને કોઈ ટાંકી ભરતા 10 મિનિટ લાગે છે. બી ને આ ટાંકી ભરતા 15 મિનિટ લાગે છે. બરોબર? તો એ અને બી સાથે મળીને કામ કરે તો કેટલો સમય લાગે? બરોબર? એ આપણે શોધવાનું છે. રકમ સમજાઈ ગઈ? બરોબર? તો હવે હું આગળ ચાલી શકું છું. ઓકે. મને હવે બધાના અવાજ આવવા માંડ્યા અંદરથી. તમે જોતી વખતે મનમાં જે વિચારો ને મને અત્યારે અવાજ આવી જાય. ચમત્કાર થવા માંડ્યો છે. ઓકે ચાલો મિત્રો તો આપણે આગળ વધીએ. એક કુલ મિનિટ 10 છે તો 1 મિનિટનું કામ 1/10. કુલ મિનિટ 15 છે તો 1 મિનિટનું કામ 1/15. હવે મિત્રો બંનેનું સાથે મળીને કામ શોધવાનું છે એટલે a + b. બરોબર? a નું 1 મિનિટનું કામ કેટલું છે? 1/10. 1/10. b નું 1 મિનિટનું કામ કેટલું છે? 1/15. ચાલો 1/15. હવે શું કરવાનું? જે લોકો બદામ ખાઈ રહ્યા છે તે લોકોને યાદ હશે. બરોબર? તો 10 અને 15 જે છે એનો આપણે લસાઅ શોધવાનો છે. બરોબર? યાદ હોવું જોઈએ મિત્રો. નથી યાદ રહેતું તો બદામ ખાઈ લ્યો. 10 અને 15. મારા વાલીડાઓ 5 લિટર મોકલાવવાલા. ચાલો હવે 5 થી શરૂ કર. 5 દુ 10, 5 તેરી 15. આ 5 શું થયો? લસા થયો. બરોબર ને? નહીં, એ તો ગુસાઅ થયો. હવે શું આપણે આગળ ચાલશું તો મળશે આપણને લસાઅ. બરોબર? તો આ 2 1 2 3 ના 3, આ 3 1 3. બરોબર?
તો 5 ગુણ્યા 2 ગુણ્યા 3, 5 10, 10 તેરી 30. તો લસા કેટલો આવશે? 30. બરોબર. તો આપણે આગળના સ્ટેપમાં મૂકીશું 30. છેદમાં કેટલા મૂકીશું? 30. ઘણા બધા મિત્રોની એવી કમેન્ટ્સ આવી કે સર મેથ્સ મારું બહુ ખરાબ હતું, બહુ એટલે બહુ, મતલબ કે એમાં કઈ ટપો જ ન પડતો, પરંતુ તમારા લેક્ચર ભરીને અમને ખરેખર સમજાઈ રહ્યું. તો એ વ્યક્તિને કહી દઉં કે મારે પણ તમારી જ જેવી પરિસ્થિતિ હતી. પહેલા મેથેમેટિક્સ મારી માટે બહુ અઘરું હતું, મતલબ કે ક્યારેય કર્યું જ નહોતું. પછી જ્યારે હું ગ્રેજ્યુએશન પછી મિત્રો હું ગાંધીનગર પ્રિપરેશન કરવા માટે ગયો ત્યારે મેં સબ્જેક્ટ વાઇઝ સબ્જેક્ટ એક સબ્જેક્ટ ડિટેલમાં હું કોઈની પાસે ભણ્યો નથી, માત્ર વાંચીને કર્યું છે. બરોબર. મેં બંધારણ સબ્જેક્ટ કર્યો, ગુજરાતી ગ્રામર પણ ડિટેલમાં કર્યું, ઇકોનોમિક્સ પણ ડિટેલમાં કર્યું, મેથેમેટિક્સ કર્યું, સાયન્સ એન્ડ ટેક, જેમાં આપણું સાયન્સ નહીં મિત્રો, ન્યુક્લિયર એનર્જી ને સ્પેસ સાયન્સ ને ડિફેન્સ સાયન્સ ને એવું બધું જીપીએસસી માં આવે, એ બધું પણ હાથે સમજીને કર્યું મિત્રો. ઇંગ્લિશ ગ્રામર પણ કર્યું અને પંચાયતી રાજ કર્યું, એવા ઘણા બધા સબ્જેક્ટ કર્યા છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન જાહેર વહીવટ પણ કરી લીધો છે. બરોબર. ચાલો હવે એ બધું જવા દો. હવે 30 લસા આવ્યો. તો હવે 10 નો 30 નો સંબંધ 10 તેરી 30, વચ્ચે નિશાની કઈ? પ્લસ ની. 15 ને 30 ના સંબંધ 15 દુ 30. બરોબર. તો આ સ્ટેપ જેટલા લોકોને નથી સમજાણું તેટલા લોકોને શું કરવાનું છે? રોજ રાતે સુતા પહેલા 10 મિનિટ માટે શીર્ષાસન કરવાનું છે. શીર્ષાસનમાં માથું નીચે ને પગ ઉપર, જેનાથી બ્લડ સર્ક્યુલેશન જે છે એ બ્રેન તરફ વધી જશે. કારણ કે હવે ગ્રેવિટી પ્રમાણે બ્લડ સર્ક્યુલેશન આપણા મગજમાં વધી જાય ને. અથવા બદામ ખાઈ લેવાની, અથવા તો કામ અને મહેનતાણું નો લેક્ચર જોઈ લેવાનું. બરોબર મિત્રો. ઓકે ચાલો હવે અહીંયા તમે કરો 3 ને 2 5, છેદમાં કેટલા છે? 30. તો છેદ ઉડાડો. બરોબર. તો કેટલા વધે? 6. 6 પંચા 30 થાય, તો 1/6. બરોબર. 1/6 આવે. તો મિત્રો આ આપણો જવાબ આવી ગયો. બરોબર ને? નહીં, જે લોકો ભણ્યા છે એ લોકોને તરત મગજમાં આવી ગયો સર આવું નથી આવતું. સર તમે ગપ્પા મારવાનું રહેવા દો, આ 1 મિનિટનું કામ આવ્યું છે, આપણે કુલ મિનિટ ગોતવાની છે. તો એના માટે આપણે કઈક લાંબી ગણતરી કરવી પડશે ને? નહીં, ખાલી આનું વ્યસ્ત કરી લો. બરોબર. આ જે છે એ 1 મિનિટનું કામ છે, 1 મિનિટનું કામ છે, અને આ જે છે એ કુલ મિનિટ છે, કુલ મિનિટ. જો મિત્રો આ ખાલી જવાબને જવાબ રીતે ના જુઓ, થોડુંક તમે એપ્લાઇડ કરો, પ્રશ્નની સાથે જવાબ મૂકીને તમે એને સમજવાનો પ્રયત્ન કરો. કઈ રીતે? તો મિત્રો એને કોઈ ટાંકી ભરતા, એક અવળી મોટી ટાંકી છે, અવળીની આવડી મોટી ટાંકી છે. બરોબર. એ ટાંકીને ભરતા એ વાળો નળ છે તેને 10 મિનિટ લાગે છે, બી ને 15 મિનિટ લાગે છે. બે નળ ભેગા કરીને તમે શરૂ મૂકી દો તો આખી ટાંકી કેટલામાં ભર્યા છે? બરોબર. તો એકને 10 એકને 15 ને બંને ભેગા થાય તો 6 મિનિટની અંદર કામ તમામ કરી નાખે. મિત્રો હું કાઠિયાવાડી છું એટલે મારો થોડોક ટોન આ રીતનો હશે. બરોબર. ઘણા લોકો બહારથી છે, ઘણા ખેડામાંથી છે, ઘણા લોકો વડોદરાથી છે, ઘણા લોકો બનાસકાંઠાથી પણ જોઈ રહ્યા છે. આપ સૌનો આભાર, તમે લોકો મને આટલો ટાઈમ આપો છો, વિશ્વાસ મૂકો છો. આ દાખલો સમજાઈ ગયો, એકવાર સમજાવી દઉં. બરોબર મિત્રો. જો પાછું જોવા આવો વિડીયો શરૂ છે કે નહીં. તો મિત્રો રેડ લઈ લો એટલે હાઈલાઈટ થઈ જાય. એને કોઈ કામ નહીં, સોરી, ટાંકી ભરતા 10 મિનિટ લાગે, બી ને 15 મિનિટ લાગે, તો બંનેને સાથે કેટલો ટાઈમ લાગે એવો પ્રશ્ન છે આપણો. બરોબર. સમજાઈ ગયો. હા, તો કુલ મિનિટ 10, તો 1 મિનિટનું કામ 1/10. કુલ મિનિટ 15, તો 1 મિનિટનું કામ 1/15. ઘણા લોકોને કેવું થાય, પહેલી વારમાં દાખલો સમજાઈ ગયો પછી હું બીજી વાર રિવિઝન મરાવતો ને ત્યારે કંટાળો આવે, સર ક્યાં આ બધું કરો, ભણાવે જામે. અરે યાર એવું નથી, બધાનો આઈક્યુ સરખો ન હોય. ઘણા લોકોનું મેથેમેટિક્સ વીક હોય, એ લોકોને બીજી વાર સમજવાથી દાખલો પરફેક્ટ સમજાય છે. અને આપણે તો પુણ્યનું કામ કરવાનું છે. એ લોકો માટે આપણે આપણા મોબાઈલની અંદર સિસ્ટમ છે, 10 સેકન્ડ 10 સેકન્ડ 10 સેકન્ડ, અને બરોબર. અને આમ રિવિઝન મારી લો મિત્રો સારું. બરોબર. તો હવે એ અને બી નું બંનેનું શોધવા માટે આપણે પેલા એ ની પછી બી નું 1 મિનિટનું કામ મૂક્યું. બંનેનો 10 નો અને 15 નો લસા ગોત્યો. લસા કેટલો? 30 આવ્યો. પછી 10 તેરી 30, 15 દુ 30, આ બંનેનો સરવાળો 5, 5 6 30, 6 આવ્યા. બરોબર. એટલે 1/6. 1 મિનિટનું કામ છે ને આ વ્યસ્ત કરો એટલે કુલ મિનિટ મળી જાય. સમજાય છે મિત્રો? મારા વાલા મિત્રો સમજાઈ રહ્યું છે કે નથી સમજાઈ રહ્યું? પોલિટિક્સમાં જવું હોય ને તો એની માટેનું ભાષણ તૈયાર કરતી વખતે બધેથી પેલો નિયમ યાદ રાખવાનો, ધીમે ધીમે બોલવાનું.
એટલે તમે 1 કલાક 2 કલાક 3 કલાક ભૂલી જાઓ. બરોબર. ચાલો મિત્રો, આજે મારે ચા બાકી છે એટલે થોડું મારે બોલવાનું વધી જાય છે. બરોબર. હવે હું આશા કરું છું કે તમને આ બધાને આ સમજાઈ ગયું છે. બરોબર. ચાલો મિત્રો, હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 સમજી. બરોબર. એક્ઝામ્પલ નંબર 2 ની વાત કરીએ તો મિત્રો થોડો ટ્વિસ્ટેડ દાખલો છે. બરોબર. હવે સૌથી પહેલી વાત તો કે મિત્રો આ મેથેમેટિક્સના 20 ચેપ્ટર પૂરા થઈ જાય એની સાથે આપણું મેથેમેટિક્સ પૂરું નથી થતું મિત્રો. મેં તમને માત્ર ને માત્ર કોન્સેપ્ટ સમજાવ્યા છે, એક એક્ઝામ્પલ સમજાવ્યું છે, એની પ્રેક્ટિસ તમે કરીશો તો તમારું જે છે મેથેમેટિક્સ પૂરું થશે. તો મિત્રો તમે કમેન્ટ કરજો કે મેથેમેટિક્સના લેક્ચર પૂરા થાય પછી તમારે પ્રેક્ટિસ માટે શું દાખલા જોઈએ છે. તો હું તમને પ્રેક્ટિસ માટે દરેક ચેપ્ટરના દાખલા પણ કરાવીશ અને દાખલાને એક્સપ્લેન પણ કરીશ. પણ તમારો સપોર્ટ જોઈએ. બરોબર મિત્રો. આ બધું આપણે સાઈડમાં કરતા રહેજો. આપણો જે 120 માર્કનો સબ્જેક્ટ તો સ્ટાર્ટ કરી દઈશું, બંધારણ પણ સ્ટાર્ટ કરી દઈશું, પરંતુ આવડું આ જે છે આપણે મેથેમેટિક્સના રિવિઝન મારવાનું બંધ નહીં કરીએ, પરંતુ તમે જો કમેન્ટ કરશો તો. બરોબર. અને હવે મિત્રો એવું નથી કે આપણા ફિલ્ડની ભરતી તે બીજી કોઈ પણ ભરતી આવે ને તો એમાંથી પાસ થવાવાળા વિદ્યાર્થીઓમાં સૌથી વધારે તમે છો. કારણ કે દરેક એક્ઝામની અંદર 60 માર્કનું મેથ્સ રીઝનિંગ આવે. તો મેથ્સ રીઝનિંગ તો તમારે કમ્પ્લીટ છે, તો તમારે 1-2 સબ્જેક્ટ કરવાના રહેશે. એમાં બંધારણ થઈ ગયું છે. બરોબર. કરંટ અફેર્સ થઈ ગયું છે. તો કોઈ પણ એક્ઝામમાં એપ્લાય કરી દેવાનું. તલાટી આવે, બિન સચિવાલય આવે, સિનિયર ક્લાર્ક આવે, હેડ ક્લાર્ક આવે. બરોબર. કોઈ પણ એક્ઝામ ની અંદર એપ્લાય કરી દેવાનું. પાસ થવાની શક્યતા તો આપણી વધી છે, કારણ કે આપણે ઓલરેડી સિલેબસ કવર કરીને બેઠા છીએ. અને આપણે સાયન્સના સ્ટુડન્ટ તલાટીમાં બેઠા હોય તો કઈ ખરાબ વસ્તુ નથી. તલાટી જોબ સારી જ છે. બરોબર. ચાલો મિત્રો, જોબ મળવી જોઈએ ઇન શોર્ટ ગુજરાતીમાં કહીએ તો. હવે મિત્રો રકમ પેલા સમજાવું. જો ફરીથી નળ એ, નળનું નામ એ છે. એક ટાંકી 10 મિનિટમાં ભરે છે. એક ટાંકી 10 મિનિટમાં ભરે છે મિત્રો. બરોબર. હવે જ્યારે સંપૂર્ણ ભરાયેલી આ ટાંકી નળ બી 15 મિનિટમાં ખાલી કરે છે. નળ એ 10 મિનિટમાં ભરી દે, નળ બી 15 મિનિટમાં ખાલી કરે. એનો મતલબ એમ છે કે નળ એ જે છે મોટો છે, જે 10 મિનિટમાં ભરી દે, નળ બી નાનો છે, જે 15 મિનિટમાં ખાલી કરી નાખે. બરોબર. તો હવે મિત્રો પ્રશ્ન કેવો પૂછ્યો છે જુઓ, તમે સમજો કે નળ એ ચાલુ કરી દો. બરોબર. એ 10 મિનિટમાં ભરવાનો છે, પરંતુ અત્યારે ચાલુ કરી દો. એ ચાલુ છે ત્યારે હારવાર બી જે છે એને પણ ચાલુ કરી દો. બરોબર. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે, જો નળ બી નાનો છે, બરોબર, નળ એ મોટો છે, જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો શું થાય? ટાંકી ભરાઈ જાય કે ખાલી થઈ જાય? જો એક તો ચોખ્ખો કોન્સેપ્ટ, ચોખ્ખું ક્લિયર છે કે ટાંકી ભરાય છે, કારણ કે જેટલો નળ એ ભરે એનાથી થોડુંક ઓછું નળ ખાલી કરશે, એટલે ટાંકી ભરાશે. પરંતુ કેટલા સમયમાં ભરાશે એ આપણો પ્રશ્ન છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? યસ. મને અવાજ સંભળાઈ ગયા. તમારી અંદરની આત્મા બહાર આવીને મારા પ્રશ્નોના જવાબ આપી રહી છે મિત્રો. ચાલો, નળ એ જે છે તે એક ટાંકી 10 મિનિટમાં ભરે છે. બરોબર મિત્રો. જ્યારે નળ બી જે છે એક ટાંકી 15 મિનિટમાં ખાલી કરે. બરોબર. તો મિત્રો બંને નળને એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે? મિત્રો જો a + b ક્યારે કરી શકીએ? જ્યારે બંને સરખું કામ કરી રહ્યા હોય ત્યારે. અહીંયા એક ભરે છે ને એક ખાલી કરે છે, તો માઇનસ કરીશું. તો બંને સાથે ચાલુ કરીએ તો a - b થઈ જશે. બરોબર મિત્રો. a - b બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા ટાઈમની અંદર ભરાશે? ડુ યુ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? ટેલ મી યસ ઓર નોટ. ચાલો મિત્રો, 10 મિનિટ, કુલ મિનિટ કેટલી છે? 10 છે, તો 1 મિનિટનું કામ 1/10. બરોબર. પછી કુલ મિનિટ 15 છે બી ની, તો 1 મિનિટનું કામ 1/15. હવે મિત્રો આગળ આપણને બધાને ખબર છે, જે લોકો બદામ ખાઈને આવ્યા છે તે લોકોને ખબર છે કે આગળ શું કરવાનું છે. a - b. બરોબર. જે લોકો ગોપાલના ભૂંગળા ખાઈને આવ્યા છે એને યાદ નથી આવવાનું. તો a કેટલો છે? 1/10. b કેટલો છે? 1/15. બરોબર. તો 1/10 - 1/15 સમજાય છે મિત્રો? હવે શું કરવાનું છે? બંનેનો લસા કાઢવાનો છે.
આપણે એકવાર કાઢી જ ચૂક્યા છીએ, સેમ ટુ સેમ જ રકમ છે, પરંતુ દાખલો અલગ છે મિત્રો. તો 5 દુ 10, 5 તેરી 15, તો આપણો લસા 5 થયો નહીં. કેટલો થશે? 5 દુ 10 તેરી 30. હું સીધો શોર્ટ કરી દઉં છું, બરોબર. તો લસા કેટલો થશે? 30 થશે, કારણ કે આની પહેલામાં આપણે આ જ રકમનો આપણે લસા કાઢ્યો. તો હવે છેદમાં કેટલા આવશે? 30. ચાલો, તો 10 ને 30 ને શું સંબંધ છે કાકા દાદાના? નહીં, બરોબર. 10 તેરી 30, 15 દુ 30. તો વચ્ચે નિશાની પ્લસ ની? નહીં સર, માઇનસ ની, કારણ કે ઉપર માઇનસ છે, બરોબર. તો હવે 3 માંથી 2 જાય તો સર 1 વધે. બહુ અઘરું છે. 3 માંથી 2 જાય તો કેટલા વધે? 1 વધે. તો છેદમાં 30 વધે. તો આપણો જવાબ 1/30 આવી ગયો. જે લોકો મેગી ખાય છે એ લોકોને આવી જાય, બરોબર? નહીં, કારણ કે આ 1 મિનિટનું કામ છે. 1 મિનિટનું કામ છે, બરોબર. તો કુલ કામ જે છે એ કેટલા ટાઈમનું થશે, બરોબર? તો એનું વ્યસ્ત કરી લેશું એટલે સીધું 30 મિનિટ. આ કુલ મિનિટ થઈ ગઈ, કુલ મિનિટ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? ડુ યુ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? સમજાવવું પડશે ફરીથી મિત્રો. ના પાડવાળા મિત્રો ના પાડી દીધી છે, મને સંભળાઈ ગઈ, પરંતુ હું સમજાવીશ, કારણ કે અમુક વિદ્યાર્થીઓ જે છે એને સમજવામાં થોડું વાર લાગે, બરોબર. એ એક ટાંકી 10 મિનિટમાં ભરે છે, બી એક ટાંકી 15 મિનિટમાં ભરે છે, તો બંને સાથે શરૂ થાય તો ક્યારે ભરાઈ જાય, બરોબર. તો મિત્રો એને એક દિવસ 1 મિનિટનું કામ 1/10, બી નું 1/15. તો a માઇનસ b માં આપણે આ રકમ મૂકી, લસા કાઢ્યો, કેટલો આવે? 30 આવે. 10 તેરી 30, 15 દુ 30, 3 માંથી 2 જાય તો 1, ને 30 ના 30. આ આપણું 1 મિનિટનું કામ થઈ ગયું. તો કુલ મિનિટનું કામ આપણું કેટલું થશે? 30 મિનિટ. મિત્રો બંને નળને જો સાથે ચાલુ કરવામાં આવે તો 30 મિનિટની અંદર ટાંકી ભરાઈ જશે. સમજાય છે મિત્રો? વાલીડાઓ સમજાવવું જ જોઈએ, મારા વાલા મિત્રો, સમજાવવું જ જોઈએ. ચાલો મિત્રો, તો આપણે આ એક જ પેટર્ન થી દાખલા આવશે મિત્રો, બરોબર. જેના 2 એક્ઝામ્પલ છે મિત્રો. જેમાં એકમાં જોઈએ તો બંને સાથે નળ શરૂ કરીએ તો કેટલા ટાઈમમાં ભરાય. જ્યારે એક નળ ખાલી કરતો હોય ત્યારે આપણે માઇનસ કરવાના. આ 2 મેથડ છે મિત્રો, બે સમજી લીધી. હવે ચેપ્ટર આપણું જે છે અહીંયા પૂરું થાય છે, પરંતુ પ્રેક્ટિસ માટે આપણે થોડા દાખલા ભણીશું મિત્રો, બરોબર. ચેપ્ટરમાં આ 2 જ મેથડ છે, બીજું કાંઈ નથી મિત્રો, કારણ કે આટલું સરળ લાગે છે આપણને. કામ અને મહેનતાનું ચેપ્ટર આપણે ડિટેલમાં ભણ્યા, એટલે 1 કલાકનો લેક્ચર કર્યો, એટલે આપણને આટલું સરળ લાગી રહ્યું છે મિત્રો. સમજાય છે કે નથી સમજાતું? ચાલો મિત્રો, હવે તો આપણે આગળ વધીશું. ચાલો મિત્રો, તો હવે આપણે આગળનું ઉદાહરણ જે છે એ સમજીએ, બરોબર. એ ને કોઈ ટાંકી ભરતા 15 મિનિટ લાગે છે, બી ને કોઈ ટાંકી ભરતા 30 મિનિટ લાગે છે, તો બંને સાથે ચાલુ કરીએ તો કેટલો સમય લાગે, બરોબર મિત્રો. સ્ટોપ કરી દો, પછી તમે આખો ગણી લ્યો અને જવાબ લાવી દો, પછી ફરીથી શરૂ કરો. અને મેથડ તમારી સેમ ટુ સેમ ચાલે છે, સ્ટેપ બાય સ્ટેપ, અને જવાબ તમારો સેમ આવે છે એ ચેક કરવાનું છે, બરોબર. તો એનું એક મિનિટનું કામ 1/15. હું સ્પીડમાં ગણાવીશ મિત્રો, બરોબર. સ્પીડમાં ગણાવીશ. બી નું 1 મિનિટનું કામ 1/30. a પ્લસ બી નું તો કે 1/15 પ્લસ, જો મિત્રો પ્લસ આવશે, બરોબર. અને 1/30. તો હવે મિત્રો આ બંનેનો લસા કાઢીશું આપણે. તો 15 અને 30 નો લસા કાઢીશું. તો 5 થી કાઢો, 5 તેરી 15, 5 6 20. 3 થી કાઢો, 3 એકા 3, 3 દુ 6, અને આના 2. તો 5 તેરી 15, 15 દુ 30. તો લસા કેટલો આવ્યો? 30 તમારે આવ્યો તો? હા સર, આવી ગયો તો. તો આ 30 થઈ ગયા. 15 દુ 30, બરોબર, પ્લસ 30 એકા 30. તો 2 ને 1 3, 3/30, એટલે છેદ ઉડાડો તો કેટલા આવશે? 1/10. મિત્રો આ 1 મિનિટનું કામ મળ્યું. તો આપણું કુલ મિનિટનું કામ તો કે કુલ મિનિટ કેટલી થાય? 10 મિનિટ લાગશે, બંને સાથે શરૂ થશે. તો સમજાય છે મિત્રો કે નથી સમજાતું? ચાલો, હવે આપણે આગળનો એક બીજો દાખલો સમજીશું, બરોબર.
આ એક જ ફોર્મેટમાં આપણે બધા જ દાખલા આવશે મિત્રો. આ પ્રેક્ટિસ માટે ગણાવું છું માત્ર. તમારો સમય વેસ્ટ નથી કરતો, ટાઈમ વેસ્ટ નથી કરતો. તમારે પ્રેક્ટિસ માટે છે, કારણ કે નાનું એવું ચેપ્ટર છે તો થોડી પ્રેક્ટિસ પણ કરી લઈએ. બરોબર મિત્રો. જો મિત્રો આગળનો દાખલો એવો છે, નળ એ જે છે કોઈ ટાંકી 20 મિનિટમાં ભરે છે. બરોબર. અને નળ બી જે છે એ કોઈ ટાંકી 30 મિનિટમાં ભરે છે. બરોબર મિત્રો. તો બંને સાથે ચાલુ કરવામાં આવે તો કેટલી મિનિટમાં ભરે? ચલો, 1 મિનિટનું કામ a નું 1/20, b નું 1/30. બરોબર. a + b શોધવા જઈએ તો a + b = 1/20 પ્લસ 1/30. બરોબર મિત્રો. હવે લસા કાઢીશું. આ 20 અને આ 30. ચાલો, 10 દુ 20, 10 તેરી 30. પછી આ 2 ને આ 3. તો 10 દુ 20, 20 તેરી 60. 10 તેરી 30, 30 દુ 60. તો લસા કેટલો આવ્યો? 60 આવ્યો મિત્રો. બરોબર. તો છેદમાં આ 60 મૂક્યા. માર્કર આછી પડી ગઈ છે. બરોબર. જો આ આઈ થાકી ગઈ છે. તો 20 તેરી 60 પ્લસ 30 દુ 60. મારે કઈ ભૂલ થતી હોય તો બહાર નીકળીને કેવું તમારે મને કે સર અહીંયા ભૂલ થાય છે. બરોબર. તો 3 ને 2 5. 5 ના છેદમાં 60. છેદ ઉડાડો. 12 × 60. તો 1/12. તો 1/12 જે છે ઈ 1 મિનિટનું કામ મળ્યું. તો કુલ કામ જે છે એ કેટલું હશે? કુલ મિનિટ કેટલી છે? 12 હશે. સમજાયું મિત્રો કે નથી સમજાયું? બરોબર. 12 જવાબ આવ્યો છે તમારે કે નથી આવ્યો? હવે મિત્રો આગળ હજી એક દાખલો ગણીએ અને પછી આપણે અહીંયા આપણું કામ જે ચાલી રહ્યું છે તેને પૂર્ણાહુતિ આપી. આ ચેપ્ટરને પૂર્ણાહુતિ આપી દઈએ. બરોબર મિત્રો. રમતમાં 14 ચેપ્ટર પૂરા થઈ ચૂક્યા છે. હવે 5 થી 6 ચેપ્ટર બાકી છે. મેથેમેટિક્સ કેમ પૂરું થઈ જશે ખબર પણ નહીં પડે. તો આવો ને આવો સપોર્ટ રાખજો મિત્રો. બરોબર. ચાલો, આગળનો દાખલો એવો છે, નળ એ કોઈ ટાંકી જે છે એ 36 મિનિટમાં ભરે છે. કેટલી? 36 મિનિટ. અડધી કલાકની ઉપર 6 મિનિટ લાગે છે. આ તો બહુ ધીમો છે. 36 મિનિટ લાગે છે. જ્યારે નળ બી આ ટાંકી 45 મિનિટમાં ભરે. આ તો એના કરતા પણ ધીમો છે. બરોબર. તો હવે મિત્રો જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે? સ્ટોપ કરો, હાથે ગણો, પછી જવાબ આવી જાય પછી મારો દાખલો ફરીથી જોવો મિત્રો. બરોબર. ચાલો, હું સીધો 1/36, 1/45 હું સીધું મૂકવા માંડ્યો છું. જેમને એમ લાગે કે સર ફાંકા મારવા માંડ્યા છે તે લોકો સ્ટોપ કરી દે અને હાથે ગણી લે મિત્રો, કારણ કે ઈઝી જ છે, આપણે ભણી ચૂક્યા છીએ. બરોબર. ચાલો, હવે 1/36 પ્લસ 1/45 લસા કાઢીશું. 36 અને 45. બરોબર મિત્રો. હા, બરોબર બરોબર બરોબર. ચાલો, હવે કેટલાથી આપણે ચલાવીશું? 9 થી ચલાવીએ. 9 ચોક 36, 9 પંચા 45. પછી આનું કઈ હાલ છે નહીં એટલે 4 ને 5. હવે મિત્રો તમે જુઓ 9 × 4 × તમારે કેટલા કરવાના છે? 5 કરવાના છે. બરોબર. તો જો 9 પંચા 45, 45 × 5 મારો 55. એક જ મિનિટ હો મિત્રો. 4 પંચા 20, 20 9 180. મારે હવે મને ચા સાંભળે છે મિત્રો. જો 4 પંચા 20 ને 20 9 9 દુ 18, 180 આવશે મિત્રો આપણો લસા. માર્કર પણ હવે માર્કરને પણ સાઈન સાંભળી છે, એને ચા નથી સાંભળતી. બરોબર. 180 આવ્યો. ચાલો, તો હવે છેદમાં 180. હવે આ બંનેનો તમારે ગુણાંક શોધવાનો છે મિત્રો. તો હવે હું સીધું જોઈન કહી દઉં છું, તમે ગણતરી કરી લેજો. 36 પંચા 180, 45 ચોક 180. બરોબર મિત્રો. 5 ને 4 9 છેદમાં 180. તો 20 9 કેટલા થશે? 180. તો જવાબ આવશે 1/20. આ જવાબ આવે ને મિત્રો? ડાયા મિત્રો આવે ને? નહીં સર નહીં. આ તો 1 મિનિટનું કામ છે. કુલ મિનિટ શોધવા માટે વ્યસ્ત કરી લઈશું. બરોબર મિત્રો. સમજાય છે? જે લોકોને 20 જવાબ આવ્યો એ લોકો
એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, ક્લેવર છે, ઓનેસ્ટ છે મિત્રો, હોશિયાર છે, જીવનમાં ખૂબ ખૂબ આગળ વધશે. બરોબર મિત્રો, ચાલો. ચાલો મિત્રો, હવે તો તમને એક હોમવર્કમાં આપી દઉં. બરોબર, હોમવર્કની અંદર એક દાખલો આપી દઉં, કારણ કે હવે મારે વિડીયોની લેન્થ બહુ વધારવી નથી મિત્રો. સમજાય છે કે નથી સમજાતું? હવે હોમવર્કમાં એક દાખલો તમને હું આપી દઉં, પછી આપણે વિડીયો અહીંયા પૂરો કરીશું. અંદાજિત 30 મિનિટ ઉપર થઈ ગયો છે મિત્રો. બરોબર, ચાલો મિત્રો, હવે હોમવર્કમાં આપું તે પહેલા સૌ મિત્રોને ખાસ વિનંતી છે, મિત્રો મેથેમેટિક્સ ને સિરિયસ લેજો. ત્યારબાદ રિઝનિંગના લેક્ચર શરૂ કરીશ, એને પણ સિરિયસ લેજો. 60 માર્કનું છે મિત્રો મેથ્સ રિઝનિંગ. જ્યારે મારા લેક્ચર પૂરા થઈ જાય પછી તમારે મિત્રો કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ કરવાની છે. રોજ 2-3 ચેપ્ટર પ્રેક્ટિસ કરો. હું પણ પ્રેક્ટિસ માટે તમને વિડીયો મૂકીશ, એ પણ કરાવડાવીશ. બરોબર, 60 માંથી મેક્સિમમ 50 ઉપર માર્ક્સ લાવવાના છે આપણે, કારણ કે સબ્જેક્ટ રિલેટેડ દરેક વિદ્યાર્થીને આવડવાનું છે. કારણ કે કોઈ આમાં આર્ટ્સમાંથી કે સાયન્સમાંથી કોઈ નથી આવવાનું કે આપણને એકલાને જ આવડશે. દરેક વિદ્યાર્થીને આવડશે, પરંતુ મેથ્સ રિઝનિંગ દરેકને નહીં આવડે, કરંટ અફેર દરેકને નહીં આવડે, બંધારણ દરેકને નહીં આવડે. કોમ્પ્રેહેન્સિવ તો સમજી ગયા કે ચાલો ફકરા ઉપરથી જવાબ લાવવાનો છે, આવડી જશે. તો મિત્રો ધ્યાન રાખજો, મેથ્સને સિરિયસ લેજો. બરોબર, ધ્યાન આપજો થોડું, સાથે સાથે કરતા રહ્યો. આ વસ્તુ પૂરી થાય પછી હું બંધારણ શરૂ કરીશ મિત્રો. બંધારણ એટલું ઇન્ટરેસ્ટિંગ ને એટલી ભણવાની મજા આવશે ને તમને મિત્રો કે વાત જ ન પૂછો. કારણ કે મને ખુદને હું એક્સાઇટ છું કે ક્યારે મારે ભણાવવું. જ્યારે હું બંધારણ શરૂ કરીશ પછી મને વધારે મજા આવશે. તો બંધારણની અંદર પણ આપણે 10 માંથી મેક્સિમમ 8 થી 9 માર્ક ખેંચવાના છે. બરોબર, પછી કરંટ અફેર્સ જે છે એ જોઈએ છે, હું કરાવું કે તમે જાતે કરી લેશો. બરોબર, એ પણ કરીશું મિત્રો. ત્યારબાદ આપણે આપણા સબ્જેક્ટનું છે જે દરિયો છે, જેમાંથી આપણે માર્ક વીણી લેવાના છે. બરોબર, અને આખી આ સ્ટ્રેટેજી સ્ટેપ બાય સ્ટેપ આપણે મિત્રો 15 દિવસની અંદર 15 ચેપ્ટર પૂરા કરી લીધા છે. બરોબર, તો એવી રીતે બધો સિલેબસ પૂરો કરી લેશું. એક્ઝામ પણ દઈ આવશું, એક્ઝામની અંદર માર્ક્સ પણ લઈ આવશું અને જોબ પર પણ લાગીશું મિત્રો. કોલર ટાઈટ કરીને કહીશું કે હું સાયન્ટિફિક આસિસ્ટન્ટ છું, હું લેબોરેટરી ટેકનિશિયન છું, હું લેબોરેટરી આસિસ્ટન્ટ છું, હું સર્ચર છું, હું જુનિયર ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ છું, હું સિનિયર ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ છું. બરાબર મિત્રો, ચાલો હવે એ બધું સપના આપણે જોવાના છે મિત્રો, મૂકવાના નથી. પરંતુ હાલ ઉદાહરણનો એક દાખલો જોઈએ મિત્રો. તો મિત્રો A, B અને C અનુક્રમે 10 કલાક, 5 કલાક અને 30 કલાકમાં એક ટાંકી ભરે છે. A જે છે એ 10 કલાકમાં ટાંકી ભરશે, સોરી, A જે છે એ 5 કલાકમાં ટાંકી ભરશે, B જે છે એ 10 કલાકમાં ટાંકી ભરશે, 10 અને C છે અહીંયા 3 નળ ભેગા થયેલા. ભાઈ ક્યાં જાવ એટલું બધું? A જે છે એ 30 કલાકમાં ટાંકી ભરશે, 5, 10 અને 30. બરોબર, જો ત્રણેય નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી જે છે એ કેટલા સમયમાં ભરાય? એનો મતલબ એમ થયું A + B + C આ શોધવાનું છે મિત્રો. આનો જે કાંઈ પણ જવાબ આવે મિત્રો, એ જવાબ જે છે તે તમારે કમેન્ટ્સ ની અંદર લખવાનો છે. પછી જ્યારે તમે પાકી નોટ્સ બનાવી લો મિત્રો, આ ચેપ્ટર તમે લખો ત્યારે તમે મને એનો ફોટો પાડીને મારા ઇન્સ્ટાગ્રામ મેસેજમાં તમે મને મોકલો. હું જોઈશ કે ખરેખર તમે કેવી નોટ્સ બનાવી રહ્યા છો. એમ તો બધા સારી નોટ્સ બનાવે છે, બધાની નોટ્સ મારા કરતાં પણ સારા રાઇટિંગમાં છે, સારું શુદ્ધ લખાણ છે, સ્વચ્છ લખાણ છે, જે રિવિઝન કરવામાં તમને બહુ એટલે બહુ ઉપયોગી નીવડશે મિત્રો. બરોબર, ચાલો તો આજ માટે આટલું જ, વધારે કાંઈ ના કહેતા. તમને કોઈને ખાસ કાંઈ પ્રશ્ન હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં પૂછી શકો છો. ટેલિગ્રામની ચેનલમાં પણ તમે જોઈન છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે એવું હું ધારું છું, કારણ કે એટલા લેક્ચર જોઈએ તો ચેનલને સબસ્ક્રાઇબ તો કરી જ લીધી મિત્રો. એ સિવાય સૌથી મોટી ખાસ સૂચના એ છે કે તમારા રિલેટિવ જો કોઈ પ્રિપરેશન કરી રહ્યા છે, જે મોંઘા દાટ ક્લાસીસમાં જોઈન કરવા માટે વિચારી રહ્યા છે, મેથેમેટિક્સના અત્યારે રેશિયો વધી ગયો છે, 60 માર્કનું મેથ્સ રીઝનિંગ 80 માર્કનું મેથ્સ રીઝનિંગ પૂછાય છે, તો એ લોકોને તમે આ વિડીયો રિફર કરી શકો છો. એને કહી શકો છો કે તું અહીંથી તારા કોન્સેપ્ટ ક્લિયર કરી લે અને પ્રેક્ટિસ કર, તારે મેથેમેટિક્સ કવર થઈ જશે. એના માટે કોઈ અલગથી 20,000 રૂપિયા દઈને મેથેમેટિક્સના ક્લાસ કરવાની કોઈ જરૂર નથી. બરોબર મિત્રો, કારણ કે
પોલીસ કોન્સ્ટેબલની અંદર 60 માર્કનું મેથ્સ રીઝનિંગ પૂછ્યું છે, પીએસઆઈ ની અંદર 60 માર્કનું મેથ્સ રીઝનિંગ પૂછ્યું છે, બરોબર. એ સિવાય બીજી સીસી ને ઈ એક્ઝામ એમાં પણ 60 માર્કનું મેથ્સ રીઝનિંગ પૂછ્યું છે મિત્રો. તો દરેકને મારી સલાહ છે કે તમે તમારા રિલેટિવ જેટલા છે પ્રિપરેશન કરી રહ્યા છે એમને તમે રિફર કરો, અને સાથે સાથે તમારા એક્સપિરિયન્સ પણ જણાવો કે અમે અહીંયા સરળતાથી સમજી શક્યા છીએ. જો તમે સમજી શક્યા હોય તો જ તમે એને રિફર કરજો, બરોબર. કે સમજવું કેટલું સરળ છે, મેથેમેટિક્સને ભારે સમજવાની જરૂર નથી. ઇઝીલી તમે ચેપ્ટર બાય ચેપ્ટર રોજનું એક ચેપ્ટર કરો તોય 20 દિવસમાં તમારો આખો સબ્જેક્ટ પૂરો થઈ જાય, બરોબર. આની પાછળ તમારે આખો દિવસ બગાડવાની કોઈ જ જરૂર નથી. રોજ તમે 1 કલાક આપો એટલે તમારું મેથ્સ કમ્પ્લીટ 20 દિવસમાં પૂરું મિત્રો, બરોબર. તો તમારા સગાવાલા ફ્રેન્ડ સર્કલ જેટલા પણ રિલેટિવ જે છે પ્રિપરેશન કરી રહ્યા છે તે લોકોને તમે રિફર કરો, બરોબર. તો આજ માટે આટલું જ, વધારે કાંઈ ના કહેતા. સૌ કોઈ ખુશ રહે, તબિયત સારી રાખજો, તબિયતનું ધ્યાન રાખજો. જય હિન્દ.